સંત ફ્રાન્સિસ ઝેવિયર તીર્થધામ ગામડી આણંદ દ્વારા આયોજિત લોયાલાના સંત ઇગ્નાસની નવ સંધ્યા ભક્તિનો 8મો દિવસ. આજનો વિષય છે પ્રેમભર્યું કાર્ય, પ્રેમને જીવનમાં ઉતારવાનો માર્ગ. પ્રિય મિત્રો, આપણે ઘણીવાર કહીએ છીએ હું તમને પ્રેમ કરું છું, પરંતુ શું પ્રેમ માત્ર શબ્દોથી જ વ્યક્ત થાય છે? એક બાળક માટે માતા પિતાનો પ્રેમ તેમના ત્યાગમાં દેખાય છે. એક મિત્રનો પ્રેમ મુશ્કેલીના સમયમાં તેની સાથે ઊભા રહેવામાં દેખાય છે. અને ઈશ્વરનો પ્રેમ, ઈશ્વરે પોતાનો પ્રેમ શબ્દોથી નહીં, પરંતુ પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તને આપણી વચ્ચે મોકલીને વ્યક્ત કર્યો. સંત ઇગ્નાસ પર આપણને શીખવે છે કે પ્રેમ શબ્દોથી નહીં, પરંતુ કાર્યોથી વ્યક્ત થાય છે. મિત્રો, જ્યારે આપણે કોઈને માફ કરીએ છીએ, જ્યારે કોઈ દુઃખી વ્યક્તિને સાંત્વના આપીએ છીએ, જ્યારે ભૂખ્યાને ભોજન આપીએ છીએ, જ્યારે વૃદ્ધ, બીમાર અથવા એકલા માણસની મુલાકાત લઈએ છીએ, ત્યારે આપણે ઈસુના પ્રેમને જીવંત બનાવીએ છીએ. આજે થોડું વિચારીએ, શું મારા પ્રેમની અસર મારા વર્તનમાં દેખાય છે? શું હું માફ કરવા તૈયાર છું? આજે આપણે એક સંકલ્પ કરીએ. હું આજે ઓછામાં ઓછું એક એવું કાર્ય કરીશ જેમાં કોઈને મારા દ્વારા ઈશ્વરના પ્રેમનો અનુભવ થાય. પ્રાર્થના કરીએ. હે પ્રેમાળ પરમપિતા, અમારા હૃદયને તમારા પ્રેમથી ભરી દો. અમને એવી કૃપા આપો કે અમે માત્ર પ્રેમની વાતો ન કરીએ, પરંતુ અમારા કાર્યો દ્વારા તમારા પ્રેમના સાક્ષી બનીએ. હે સંત ઇગ્નાસ, અમારા માટે પ્રાર્થના કરો. जूझा करूं भीतर माहे जख्मों ना जो, जूझा करूं